આજે વાઘોસણા ગામ આવેલા મહેમાનો સંતો બધા જાણે છે, કારણ કે આજનો આનંદ જ એક વાણી આજે તમને સંભળાવ્યું ખૂબ આનંદ છે, કારણ કે આવા નવા ધાર્મિક કામ કોઈ પણ ગામડામાં હોય, કોઈ પણ શહેરમાં હોય, પણ આપણે સર્વની એકતા જે જાળવી થાય એ જ કામ સારા, કારણ કે ધાર્મિકમાં મત ભેદ ન હોવો જોઈએ કે ફલાણા ભાઈ છે, લોકડા ભાઈ બધા સરખા અન્ય સરખા, અને જે આ ભેદ હતું સાધુ બ્રાહ્મણો એ પણ સરસ ભગવાને જે રચના કરી હોય એ ખૂબ જ સારી છે, કારણ કે આજે ધાર્મિક થાય કોઈ રામકથા ભાગવત સપ્તાહ એવો ખૂબ થાય એવી હું માતાજી પાસે માગણી કરું, પ્રેમથી માતાજીને જણાવશું થાય છે કોઈ ટાઈમે, પણ આપણો જે એકતા છે એ સર્વને જારી રાખવાની છે અને એકતા પહોંચવાનું છે. આવી રીતે કાર્યક્રમ છે એનું તો 6-7 વાગ્યાનું કીધું તે પહેલાં અમે આવી શકીએ નહીં, કારણ કે અમે છે કલોલ તાલુકામાં છે, એટલે એનું ત્યાં મોડો હતો તો એ दुर्गा देव्यै नमः महाकाल्यै नमः शुद्धोदक स्नानं समर्पयामि। माने पीठ पर बेसा से पडियामा મૂકી દો, પડિયામાં અને એક નારાયણનો ટુકડો આ તમારે માં ભગવતીને મસ્ત પરિધાન કરાવીએ અને માને કાયમ માટે વસ્ત્રોનો ખજાનો રહે એવી કૃપા મારી ઉપર કરજે। સોનેરી જણ્યાય માતાર મારી હે મારી માવડી લોલ મારા મે રમો મારા ચોક માર લો पानी में तो स्वीकार कर दे भगवती जगदम्बिका पूजना चमना समर्पयामि। અને હવે માં ભગવતીને સોના ચાંદીની પાદુકા અર્પણ કરવી પડે। પેલા મેં કહ્યું ને આ પૂજા કઈ છે? રાજોપચાર પૂજા। એ રાજા મહારાજા કરી શકે હો, તમારું મારું નામ નથી, કારણ કે સોના ચાંદીની પાદુકા દેવી પડે માને। પણ બે દાણા ચોખા ના રાખો અને માને ભાવ કરવાનો કે માં જ્યારે એ શક્તિ આપીશ ને એ દિવસે સોના ચાંદીની પાદુકા અર્પણ કરીશ। આજે તો બે દાણા ચોખા તને અર્પણ કરું છું, તો માની લેજે પાદુકાને।
મહાકાળી માં માવડી હો તારો આધાર છે તારો આધાર છે અમૃતની માવડી હો તારો આધાર છે મહાકાળી માવડી હો તારો આધાર છે કાળીમાં માવડી હો તારો આધાર છે हे जीत में बोलो हे जीत में बोलो मारी अम्बे मात की जय महाकाली मात की जय જોને ગરબો ગરબો ચોકમાં શોભતો જ રે જોને ગરબો ગરબો ચોકમાં શોભતો અને માય દીવડા જગમગ થાય એવી સરખી સૌ સાહેલીઓ જ રે હરે રે મારા ગરબે રમવા જાય હરે રે મારા ઢોલે રમવા જાય आज सौ तने मन